અને હવે એક બીજા ગંભીર મુદ્દાની વાત જેમાં થયો છે બાળ તસ્કરીમાં મોટો ખુલાસો। નકલી તબીબ બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અનેક લોકો છે, પરંતુ પાટણમાંથી પકડાયેલા નકલી તબીબ સુરેશ ઠાકોરના કારનામા માત્ર આટલેથી અટકતા નથી। તે તો નવજાતનો સોદો કરતો હતો। જે બાળકને કારણે બાળ તસ્કરીનો આખો મામલો સામે આવ્યો છે, તેના બાદ તો અનેક કિસ્સા ખુલી રહ્યા છે। વધુ એક બાળકની લાશ શોધવા ત્રણેય આરોપીઓને સાથે રાખીને બનાસકાંઠામાં શોધખોળ શરૂ થઈ। જોકે એટલું તો ચોક્કસ છે કે આ બાળક તસ્કરીનો ખેલ પાટણથી બનાસકાંઠા સુધી ચાલી રહ્યો હતો। બાળ તસ્કરીનો મોટો ખેલ। અનેક બાળકોના થઈ ગયા સોદા। બીમાર બાળકને અંધારામાં ત્યજ્યું। મૃતક બાળકને ગમે ત્યાં દાટી દીધું। લાખોના ખેલ, નવજાત સાથે રમત। પાટણનો બોગસ તબીબ સુરેશ ઠાકોર, તેણે અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે તો છેડા કર્યા, પરંતુ સૌથી મોટો ગુનો તેની સામે છે બાળ તસ્કરીનો। નવજાત બાળક હોસ્પિટલમાંથી લાવીને તે લાખો રૂપિયામાં બાળક ન થઈ શકે તેવા દંપતીઓને ખોટી રીતે વહેંચી દેતો હતો, પરંતુ એક બાળકના કિસ્સામાં તેના આખા કૌભાંડનો પર્દાફાશ થયો। આરોપી સુરેશ ઠાકોરે કબૂલ્યું છે કે એક બાળકનું મોત થયું હતું। આ બાળકને દાદર નજીક બ્રિજ નીચે દાટી દેવાયો હતો। જોકે પોલીસે તેને સાથે રાખીને તે સ્થળ પર ખોદકામ કર્યું। બાળકની લાશ ન મળી, પરંતુ મીઠું મળી આવ્યું હતું। ડોગ સ્ક્વોડ સાથે પોલીસે બીજે ઠેકાણે શોધખોળ કરી। કોઈનું નવજાત, કોઈનો કાળજાનો કટકો। આ લોકો જે બાળક લાવ્યા તે સંમતિથી લાવ્યા કે પછી ચોરી કરીને, તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ આપ કલ્પના કરો કે જે બાળક છે, જે માંડ દુનિયામાં આવ્યું છે, તે માંડ શ્વાસ લઈ રહ્યું છે, તેની સાથે આ હદની નિર્દયતા। તે બાળકને બારોબાર દાટી દેવાયું। શું તે બાળકને કોઈ બીમારી હતી કે પછી તેને જીવતું જ દાટી દેવાયું? તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। બનાસ નદીના પટમાં પોતાના પાપના પુરાવા દાટવાનો આરોપી તબીબ સુરેશ ઠાકોરે પ્રયાસ કર્યો, પરંતુ તેનું પાપ હવે પોકારી ઉઠ્યું છે। આ પહેલા જે બાળકને લઈને આખી બાળ તસ્કરીની ઘટના સામે આવી, તે બાળક પાલનપુર શિશુગૃહમાં હોવાની માહિતી મળી હતી। મે મહિનામાં બાળકને તરછોડી દેવામાં આવ્યું હતું। મોટી ગામની સીમમાં રાતના અંધારામાં બાળક મૂકી દેવાયું। ગઢ પોલીસે બાળકને શિશુગૃહમાં મોકલ્યું અને બાળક અત્યારે તંદુરસ્ત છે। સુરેશ ઠાકોર બોગસ તબીબ છે તેવું સામે આવ્યા બાદ જેને બાળક વહેંચ્યું તે નીરવ મોદી પોલીસ સમક્ષ સામે આવ્યા। બાળકને 1,20,000માં વહેંચવામાં આવ્યું, પણ બાળકને બીમારી હતી એટલે તેને પાછું આપ્યું અને 30,000 પરત પણ લીધા। આ જ બીમાર બાળકને સારવારના બદલે નરાધમ તબીબે તેને અંધારામાં અવાવરું સ્થળે ગઢ પાસે છોડી દીધું। બાળકના નસીબ સારા કે ગામના આગેવાનોની નજર પડી અને તેને સલામત શિશુગૃહમાં લઈ જવાયું, જે અત્યારે કિલકારીઓ કરે છે। પરંતુ આવા તો અનેક બાળકોનો આરોપીઓએ વહીવટ કરી નાખ્યો। પાટણથી લઈને બનાસકાંઠા સુધી આ બાળ તસ્કરીનો ખેલ ચાલતો। નવજાતને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ લઈ જવાતા અને પછી લાખોમાં તેનો સોદો થતો। તો આખા કૌભાંડમાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી, જેમાં બોગસ તબીબ સુરેશ ઠાકોર, ફિમેલ હેલ્થ વર્કર શિલ્પા ઠાકોર અને થરાની હોસ્પિટલનો કર્મચારી રૂપસિંહ ઠાકોર સામેલ છે। થરાની સંસ્કાર હોસ્પિટલમાંથી રૂપસિંહ ઠાકોરે જ બાળક શિલ્પા અને સુરેશને સોંપ્યું। આ ખેલ ક્યારથી ચાલતો હતો તે પણ તપાસનો વિષય છે, પણ આ ત્રણેય મળીને મોટો ગોરખ ધંધો કરતા તે નક્કી। શિલ્પા ઠાકોર કામલપુર રાધનપુરના રહેવાસી છે અને સર્ટિફાઈડ ફિમેલ હેલ્થ વર્કર છે, જે કુશ હોસ્પિટલ રાધનપુર ખાતે નોકરી કરે છે। તો રૂપસિંહ ઠાકોર જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હતો। સવાલ એ છે કે આવા કેટલા બાળકો આવી રીતે બારોબાર વહેંચી દેવાયા હશે?
સુરેશ ઠાકોર તબીબ બનીને સંતાન ઈચ્છતા દંપતીઓને લલચાવતો હતો. શિલ્પા ઠાકોર અને રૂપસી ઠાકોર તેમને બાળકો લઈને આપતા હતા અને ત્યારબાદ લાખોનો વહીવટ કરી અંદરો-અંદર વેચી લેતા હતા. આ ખેલ ઘણા સમયથી ચાલતો હશે એમાં કોઈ શંકા નથી, પરંતુ એ રહસ્ય પરથી પડદો ઉચકવાનો બાકી છે કે આખરે અત્યાર સુધીમાં આ નિર્દયીઓએ કેટલા ભૂલકાઓનો વહીવટ કર્યો છે. તપાસ ચાલુ છે, અનેક ખુલાસા થવાના છે અને કદાચ હજુ પણ આ ગોરખ ધંધામાં ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. પરંતુ સવાલો અહીં અનેક છે. આરોપીઓ નવજાત બાળકોને ક્યાંથી લાવતા હતા? હોસ્પિટલમાં થતી ડિલિવરી વખતે બાળકો ચોરી કરાતા હતા? શું તરછોડી દેનાર માતા પિતા પાસેથી બાળકો લઈ આવતા હતા? શું ગરીબ માતા પિતાને પૈસાની લાલચ આપીને બાળકો લવાતા હતા? શું બાળકોની આ તસ્કરીમાં કોઈ હોસ્પિટલ સંડોવાયેલી છે? શું અન્ય હોસ્પિટલના કર્મચારીઓ પણ આ ગોરખ ધંધામાં સામેલ છે? કેટલા સમયથી અને કેટલા બાળકોને આરોપીઓએ વેચી દીધા છે? સાવ માસૂમોના માધ્યમથી પૈસાની કમાણીનો આ ખેલ કેટલા સમયથી ચાલતો હતો તે સૌથી મોટો સવાલ છે. સુરેશ ઠાકોરના આ ધંધામાં બીજું કોણ કોણ સામેલ છે તે પણ સૌથી મોટી તપાસનો વિષય છે. ત્રણેય આરોપીઓ રિમાન્ડ પર છે. હજુ મોટા રાઝ સામે આવવાની સંપૂર્ણ શક્યતા છે.